અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડમાં નાગરિકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી આજરોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિત નગર અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી અને મુરમ હાજી અબ્દુલ મજીદ ખાન યાસીન ખાન પઠાણ પરિવારના સૌજન્યથી અને મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર જુબેર ખાન અબ્દુલ મજીદ ખાન પઠાણ, કોર્પોરેટર હાજીભાઈ મિર્ઝા, કોર્પોરેટર સુહાનાબેન મંસૂરી, કોર્પોરેટર જૈનબબેન શેખાના સાથ અને સહકારથી ક્લાસિક પાર્ક સોસાયટી સામે દારેસલામ ફ્લેટ પાસે જૂની વાટા સ્કૂલ રોડ ફતેવાડી ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, જેનું આજરોજ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા રિબન કટ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં જનાબ સાબિરભાઈ કાબિલવાલા તેઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુરમ અબ્દુલ મજીદ ખાન યાસીન ખાન પઠાણના મોટાભાઈ અને શહીદ PSI JM પઠાણના પિતા મુનુસ ખાન યાસીન ખાન પઠાણ અને તમામ પરિવારજનો ઉપરાંત મક્તમપુરા વોર્ડના સામાજિક કાર્યકરો અને આજુબાજુમાં રહેતા સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ડેપ્યુટી હેલ્થ ઓફિસર મિલિનભાઈ નાયક, સંકલિત નગર અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર તુપ્તિબેન અને સ્ટાફગણ પણ હાજર રહ્યા હતા. ત્યારે હેલ્થ અને વેલનેસ સેન્ટરથી ફતેવાડી વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોને પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ મળી રહેશે અને લાભ પણ મળશે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.